જવાની લોટ પાણીનો લાડવો કરશે તારે જરૂર નહીં હોય ખાવાની. 25 ભેળા મળી અને ઉતાવળ કરશે કાઢવાની. લાકડા ભેળો તને બાળી દેશે પણ ઉતાવળ હશે લાવવાની. પ્રાણનું સબુ છે સૌ અંતે ભૂલી જવાની. 13 દાડા તારી મોકાણ થશે પછી કોઈનું થોડાક દાડા પછી આ બધું આવો થાય અને પછી બધા ભૂલી જ હોય છે. પ્રસંગ આવે જરૂર પડે ત્યારે યાદ આવે છે એ પોતાના સ્વાર્થને લે. પ્રાણનું સબુ છે સૌ. પ્રાણ જેટલી વાર આ શરીરમાં છે જેટલી વાર પ્રાણ ચાલે છે એટલી વાર બધા કે મારો ધણી છે, મારો બાપો છે, મારો દીકરો છે, મારો ભાઈ છે, પ્રાણ છે એટલી વાર. પણ પ્રાણ ના હોય તો આપણે 2 કલાકે વધારે રાખવા માંગતા કે ભાઈ ઉતાવળ કરશો, ઉતાવળ કરો. બીમાર થાય છે બધા. આટલા દાડા આનું આ શરીર હતું. 70 વર્ષ કાઢ્યા, કોઈને 80 વર્ષ કાઢ્યા, કોઈને 90 વર્ષ કાઢ્યા, કોઈને 100 વર્ષ કાઢ્યા. આનું આ શરીર, આંખો એની એ, કોણ એના એ, નાક એનું એ, મોઢું એનું એ, બધું આખું શરીર એનું એ. પણ કેવળ એક દોષો થયું હોય મળ્યો તો પ્રાણ. પ્રાણ ઓછો થાય છે, બીજું કોઈ ઓછું થતું નથી. પ્રાણ ઓછો થાય છે અને પ્રાણ ઓછો થતાની સાથે એની કિંમત કોળીની થઈ જાય છે. એટલા માટે મહાપુરુષે કીધું કે પ્રાણનું સગું છે, પ્રાણનું હગું છે. એટલે પ્રાણ હોય એટલી વાર આ કિંમત. તમે નાવા બેઠા ગોપીચંદ, તારે કીધું કે કાયા તારા બાપાની આવી હતી. તારા બાપાની કાયા આવી હતી પણ એ રાખમાં રોડાઈ ગઈ. આપણે કોઈને માટીમાં મળી જાય છે, કોઈને રાખમાં રોડાઈ જાય છે. આ કાયાનો કોઈ ભરોસો પણ નથી. હમણાં તમે જુઓ તો એટલા બધા એક્સિડન્ટો થાય છે, એટલા બધા એટેકો આવે છે અને એટલા બધા રોગ પણ થાય છે. એટલા શરીર ક્યારે પડી જાય એની કોઈ નક્કી હોતું નથી. એટલે કે ભજન કરવાની વાત કરી. એટલે સંત મહાપુરુષો કે ભજન કર, ભજન સિવાય કોઈ નસ્તારો આવે એવો નથી. આ સમય જે છે, આ અવસર જે છે એ અવસર વારે ઘડીએ મળતો નથી. આ અવસર ફરી કદાચ આપણે લખ 84 હમણાં ગાયું તો આપણે ભજનમાં કે ઊંટ થવું પડશે, બળદ થવું પડશે, ઘોડા થવું પડશે, ગધાડા થવું પડશે. સદારામ બાપાએ આ ગાયું છે કે ઈયળ ઇતરડી તારે થવું પડશે. આ બધું થવું પડશે. તો ભજન નહીં કરો તો થવું પડશે, અને ભજન કરો તો એમાંથી મુક્તિ મળે છે ને મળે છે. મનુષ્ય જન્મ એક એવો છે કે એમાં ભજન કરી શકાય છે, એમાં સારું કામ કરી શકાય છે. આ હાથ ભગવાને આપણને આલ્યા છે. હવે હાથથી તમારે કેવું કામ કરવું? આ હાથથી ચોરીએ થાય અને આ હાથથી દાને થાય. આ હાથથી મંજીરાય વગાડવરોય અને આ હાથથી તબલાય વગાડવરોય. આ હાથથી ઢોલકે વગાડવરાય અને આ હાથથી કોકનું ખૂને થાય. આ હાથનો ઉપયોગ તમારે કેવો કરવો? ધ્યાનમાં કરવો છે કે કઈ જગ્યાએ કરવો છે એ તમારા હાથની વાત છે, એ તમારા ઉપર નિર્ભર છે. એટલે હાથને હરી જગ્યાએ આ બધા તમામે તમામ આપણી પગ તમે કોયમ કરે છે, હાથ તમે કોયમ કરે છે, મોઢું તમે કોઈ બોલાવે છે. મોઢાને બોલવું હોય બોલાતું નથી, પણ તમે જે બોલાવો એ બોલે છે. પગ તમારે જો કદાચ પીઠે લઈ જવા હોય તોય જોય, અને ભજનમાં લઈ જવા હોય તોય જોય. તમારે કઈ જગ્યાએ લઈ જવા છે એ તમારા હાથની વાત છે. એટલે તમારે ભજન કરવું છે કે તમારે ઊંધું કામ કરવું છે એ તમારા ઉપર નિર્ભર છે, એ તમારા હાથની વાત છે. આ એક મનુષ્યને આ મોકો મળ્યો છે. મનુષ્ય સિવાય બીજી કોઈ યોનિમાં આ મોકો મળ્યો નથી. બીજા પશુઓ, પક્ષીઓ, તમે હમણાં વરસાદ આવ્યો ને, વરસાદ એટલે પેલા અનંત જીવો જે નીકળતા હોય છે એટલા પૂજ્યના રૂપમાં, અને જો અજવાળું થતું હોય ને, દીવો થતો હોય, અહીંયા જઈને બળીને મરી જાય. આથી જ હોય કે કોઈ લઈ જાય છે. એક હિન્દીમાં ગીત છે, તું ક્ષમા હે મેં હું પરવાના, મુझसे पहले तू जल जाएगा. ક્ષમાનો અર્થ દીવો થાય.
અને પરવાનો નોરથી જીવડું છે કૂચ્યું ઉડી ઉડીને જાય ને પતંગિયું, એ પતંગિયું થાય. હવે એને રૂપમાં મોહી ગયું છે, એના રૂપ ઉપર આકર્ષણ થયું છે, એટલે એમાં જઈ અને ફસવાય છે અને પછી બળીને મરી જાય છે. સીતાનું રૂપ જોયું ને, સીતાએ મૃગલાનું રૂપ જોયું અને એક ભૂલ કરી તો સીતાને રાવણ ઉપાડી ગયા. જો મૃગલાનું રૂપ ના જોયું હોત તો કોઈ કાળે રાવણ ઉપાડી જોત નહીં. એમ 5 વિષયો આ જીવને લાગુ પડેલા છે: રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. આ 5 વિષયો એ ગમે તે લઈ જાય અને આ જીવાત્માને અધોગતિ નાખે. એટલે આ વિષયોમાંથી નીકળવા માટે, એના માટે ઉત્તમમાં ઉત્તમ જો રસ હોય તો રામ રસ. ભજન રસ કીધો, કોઈને રામ રસ કીધો. એ રસ જો પીવાય તો આ જે વિષયોથી તમને મુક્તિ મળે ને, એ વિષયોથી આખું જગત બંધાયેલું છે. એ વિષયોને પેલા પોલીસ વાળા એક કેદીને પકડીને લઈ જતા હતા. પોલીસ વાળા એટલે બીજા જોતા હતા કે આ કેદીને પોલીસ વાળા પકડીને લઈ જાય છે, બહુડી બોધેલો હશે અને પકડીને લઈ જાય છે. એટલે બીજા એક અનુભવી બાજુમાં ઊભા હતા, એના પોલીસ વાળાને પકડીને નહીં લઈ જતા, એ પોલીસ વાળાને પકડીને લઈ જાય છે. પોલીસ વાળા એને પકડીને લઈ જતા નથી, એ પોલીસ વાળાને પકડીને લઈ જાય છે. કે આ કેમ પકડીને તો એ જાય કે જો પકડીને જતા છૂટો બેસજો વાળો પોલીસ વાળા છે એવું દેશે કે એ. એટલે કહેવાનો ભાવ કે આપણે એ વિષયોથી, વિષયો આપણને અવળી દિશા તરફ દોરીને લઈ જાય છે. અને અવળી તરફ જો કદાચ આપણે અંતકરણો મોઢા પડ્યા હોય, મન, બુદ્ધિ, ચિત્ત ને આ શબ્દો અભળવાના છે ખાસ, અને અમલમાં પણ મેળવાના છે. નકર ઘણોને જો શીખાડવા છે ને તો ઊંધી પડે. હાહુ ને બહુ બે જમવા બેઠા, મગનું શાક કરેલું, મગની દાલ કરેલી. મગની દાલ કરેલી એટલે બે કોકરીઓ આવી. બે કોકરીઓ આવી ને એટલે હાહુએ કીધું કે ભગવાને બે વસવાલી છે, નથી પાડતી, આવડા કોકરા આવે છે. એટલે વહુ કે 32 દોતા લ્યા તમારે નથી ભાજી કહેતા, મન તો બે વસવાલી છે પણ તમને તો 32 દોત આલ્યા છે, ભાજી નાખો. એટલે પેલીની શીખાડી કે તમે ચોખ્ખું રાખો, પણ પેલી શું કહે છે, એટલે હુજરી શીખતા હલવા જો ઓદરામથી શીખાડી હુજરી માળો તોડી નો છો. વરહાત આવેલો હતો અને પેલો ધ્રુજતો તો હુજરી માળા બેઠતી શરૂ કરી. એટલે હુજરી કીધું કે આટલો મોટો છે અને તોય તારા માટે તો કોઈ કરી શકતો નથી, તારા માટે તો કોઈ કરી શકતો નથી. તો હું નૈની છું પણ મેં કેવું ઘર બનાવ્યું છે, રીશે બળન તોડી નો. એટલે કહેવાનો ભાવ કે આપણે સંત મહાપુરુષો આપણને આપણા માટે કહેતા હોય છે, પણ આપણે ઘણી જગ્યાએ હમું લઈને જતા નથી, મોઢું લઈને જાઓ. આપણે બધું સારું, ચા પાણી સારું કરાવે, જમાડે સારું, સારી રસોઈ હોય, પણ મોય થોડુંક કોક એવું થયું હોય એ આપણા હાથમાં આવે. આ તો ઘણી વખત તમે જુઓ તો કે સત્સંગ થતો હોય તો ઘણી વાર આપણું મન એટલું બધું ઓગળી જાય ને, એટલે શમશાનમાં જઈને વેરાગ લાગતો, શમશાનમાં વેરાગ લાગે એટલે પછી ઘણી વાર પૂરતો ને, ઘણી વાર પૂરતો એ વેરાગ ઘણી વાર પૂરતો. એટલે ઘણી વાર વાતો અપીલ કે ભાઈ તને આ જગ્યાએ આવું છે, કોઈને ભૂંડું કરાય નહીં, આવી બધું વાતો કરે અને બહાર નીકળે અને નાવા જોઈએ. પેલા એક મહારાજે કબીર સાહેબને મળવા ગયા, સંતો કબીર સાહેબને મળવા ગયા. કબીર સાહેબને મળવા ગયા એટલે પૂછું કે કબીર સાહેબ કયો છે? કબીર સાહેબ તો કોઈક મોત થઈ ગયું છે તો શમશાનમાં જ્યાં છે, તો કે અમારે કઈ રીતના ઓળખવા? કે એના માથે દીવો થતો હોય છે, અને દીવો થતો હોય ને એ રહે કબીર સાહેબ. એટલે પેલા જ્યાં ને તો બધાને માથે દીવા થતા હતા. એટલે પેલા પાછા આવ્યા કે આ તો બધા જેટલા છે એટલાના બધાના માથે દીવા હોય છે. મારા કબીર સાહેબ કયા માનવા કે શમશાનની બહાર નીકળે એટલે પછી જોજો. એટલે પેલા બહાર નીકળ્યા તો એક જ માથે દીવો થતો હતો અને પેલા બીજા બધાના ઓલોઈ ગયા કે એમ છે માં કે એટલી વાર બધાને જ્ઞાન થઈ ગયું હતું કે ભક્તિ કરવી પડે એટલે જ્ઞાનના દીવા થતા હતા.
પણ બહાર નીકળ્યા ને એટલે કબીરને સતત જે જ્ઞાન હતું એ જ્ઞાન આખા પાછું થયું નહીં, એટલે એ દીવો ઓલણો નહીં, અને એને ઘડી પૂરતા હતા એટલે પછી આ બધા દીવા ઓલાઈ ગયા. એમ આપણે જો ઘડી પૂરતો વૈરાગ હશે તો એ કોમ આવશે નહીં. વૈરાગનો અર્થ શું થાય? વિષયોમાંથી મુક્તિ, એનું નામ વૈરાગ. ઘર છોડીને જતું રહેવું એનું નામ વૈરાગ નથી. ઘર છોડીને જતા રહીને એ વિષયો ચેડી જો રવડતા હોય તો એ વૈરાગી કહેવાય નહીં. વૈરાગી એને કહેવાય કે વિષયમાંથી મુક્ત થાય, અને એ મુક્ત થાય એ સાચો વૈરાગી. આ દેહ છે ત્યાર સુધી તમારે જે કરવું હોય થાય, અને દેહના સાથે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર આ બધા વળગેલા છે એના હાથે. હવે ઓના હાથે આ વળગેલા છે અને ઓમાંથી મુક્ત થાય તો એ સાચો વૈરાગી. એટલે વૈરાગ લાવવા માટે જ્ઞાનની જરૂર પડે, અને જ્ઞાન એકલું લુખું જ્ઞાન કોમ આવે નહીં. આપણે જેટલું બોલીએ છે એટલું આપણે વર્તવું પડતું હોય. એટલે આપણે ખાસ મારી એક વિનંતી બધાને છે કે અંધશ્રદ્ધામાં ના ફસાય. અંધશ્રદ્ધામાં કોઈ તમને નડે એવું નથી. તમારું કર્મ જ તમને નડે. ગીતામાં ભગવાને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે તમે જેવું કર્મ કરો એવું ફળ તમને મળે છે. બીજું કોઈ તમને નડવા વાળું નથી, અને તમારી માં તમને કદી દુઃખ આપે જ નહીં. પણ કર્મ આપણે મોટું કર્યું હોય અને પછી માથે પાડો માતાના કર્મ આપણે નડતો હોય અને માથે પણ કે તો એ નડે છે નહીં. તમારું કર્મ જ કર્મ સિવાય બીજું કોઈને કોઈ નડે નહીં. અને કર્મ મોડું આવે. આપણે ધૃતરાષ્ટ્રને પ્રશ્ન પૂછો. ધૃતરાષ્ટ્ર અંધ હતા ને વધળા હતા, એટલે કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન પૂછો કે હું વધળો ચમ છો, હું અંધ કેમ બન્યો અને મારા છોકરાએ આવા પાછા? એટલે એમણે કીધું કે 50 જન્મ પૂર્વે તમે પારધી હતા, અને એક કબૂતર ચરતા હતા, અને તમે હળગતી ઝાડ નોશી અને કબૂતરનો વધળ કર્યા હતા, અને વધળ કરીને પછી મારી નોશી. તો કબૂતર આટલા દાડા તમારું પુણ્ય જમા હતું. એટલે પુણ્ય જમા હતું એટલે આપણે સમજો કે આપણે ઘઉં હોય અને આપણે પેલી કોઠી હોય અને કોઠીમાં ઘઉં ભરેલા હોય, નીચે ઘઉં હોય અને ઉપર પૂરી હોય. શરવણભાઈ આપણે શું દેખાય? પૂરી દેખાય ને, પૂરી દેખાય ને આપણને લાગે મને આવે ઓળખ શું આવે ઘઉં. એટલે પછી અરે ભૂડક કોમ કરે છે અને મને કેમ મજા છે, પણ એને પૂર્વેનું હેડ્યું આવે છે. અને ઘણી વખત નીચે પૂરી ભરેલી હોય અને ઉપર ઘઉં ભરેલા હોય, તો આપણે નીચે પૂરી આવે ઉપર જોવા જતો ઘઉં હોય. એટલે આપણને લાગે કે મારો તો સારો કોમ કરે છે, કદી એને કોઈ ખોટું કોમ કર્યું નથી, કદી કોઈને હેરાન કર્યા નથી, કોઈ જીવ પણ માર્યો નથી. આ તો મને જેમ દુઃખ આવે છે, પણ પેલાનું પડ્યું છે, પેલાનું પૂર્વેનું પડ્યું છે એ આવે છે, અને એ પૂરું થાય તે દાડે પછી મજા. એમ તમારે પૂર્વેનું પડ્યું તું આવ્યું. આ મનુષ્ય જન્મ મળ્યો ને એ પૂર્વેનું પડ્યું તું. કોટી જન્મના પૂર્ણથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજા તને લાખો વાર ધિક્કાર. કોટી જન્મનું પુણ્ય જમા થયું, અને એ પુણ્યના પ્રતાપથી આ મનુષ્ય જન્મ મળ્યો. આ મફત મળ્યો નથી. કોઈ કદાચ એમ કહેતો કે મફત મળ્યો, તો મફત નથી મળ્યો. કેટલાય જન્મો જતા રહ્યા, એમાં તમે ઝાડ થયા તો ઝાડનું ફળ મળ્યું. ઝાડમાં તમે લાકડા આલ્યા, ફળ આલ્યું અને સોયલો આલ્યો. આ બધું પુણ્ય જમા થયું. તમે કોઈ પણ જાનવર ત્યાં, ભેંસ ત્યાં કે ગાય ત્યાં, તો એનું પણ પુણ્ય જમા થયું. અને પુણ્ય જમા થતા પુણ્યનો ઢગલો થયો. એટલે પછી બધા ના કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવોને દુર્લભ, જે દેવોને પણ દુર્લભ હતો એવો અવતાર આપણને મળી ચૂક્યો. હવે આ અવતાર મોક્ષનો દરવાજો કીધો કે આ અવતારમાં તમારે ભગવાનની પ્રાપ્તિ કરો તો તમારા હાથની વાત છે, તમે પરમાત્માનું નામ લો તો તમારા હાથની વાત છે, તમે ગુઢ કર્મ કરો તો તમારા હાથની વાત છે. પણ પરમાત્મા ગમે તે રૂપે તમારું કર્મનો એ ચૂકવે છે. તમે દવાખાનામાં થઈને આવે, તમે ભૂવા થઈને આવે, આ બધું થઈને આવે, પણ તમારું કર્મ ભોગવવું પડે ને ભોગવવું પડે.
તમારે ગમે તે ગાડી થઈને આવકે એ જમત છે, બીજું કોઈ છે નહીં. પણ આપણું કર્મ જ આપણને નડતું હોય છે, બીજું કોઈ નડતું હોતું નથી. એટલે મનુષ્ય જન્મમાં જો ગીતામાં ભગવાને ચોખ્ખા શબ્દમાં કીધું કે જ્ઞાન અગ્નિ પ્રગટ થાય ને, જ્ઞાન અગ્નિ તાર બધા કર્મો બળીને ખાક થઈ જાય. બધા કર્મો બળીને આવું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે. અમારા ઘરની વાત છે નહીં. ભગવાને કીધું છે કે જ્ઞાન પ્રગટ થાય એટલે તમામે તમામ તમારા કર્મો બળી જાય. ગમે એટલા કર્મો, જેસલનો દાખલો આવ્યો, જેસલના કેટલા કર્મો કરેલા હતા, તો આ કોઠે દરિયામાં એ નદી હોય કે દરિયો હોય, એ દરિયામાં બેઠા અને પેલા કોઠે નીકળ્યા તો એ સત થઈ ગયા. તાર કર્મ બન્યા હોય તારે ને, જો કર્મ ના બન્યા હોત તો એ સત ના તો. કારણ કે જેટલાય મોર માર્યા હતા, બેન દીકરીના દુખાયા હતા, ભણેજર મહિનો હતા, કોઈ ખાપા ખૂન ઉડાડેલું હતું અને પલમાં પીર થઈ ગયા. એટલે જ્ઞાન અગ્નિ સંતની આટલી તાકાત છે, સદગુરુની આટલી તાકાત છે કે જ્ઞાન આપે તમારા કર્મો બધા બળીને ખાક થાય છે. ભજન ગાવાનું કીધું, 2 ઘડી વધારે નહીં ગાવું આ વિષયનું.